હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઉંમર આધારિત દાખલામાં ટાઈપ 4 ની. સૌથી પહેલો દાખલો છે, અમીષા અને બિમલાની વર્તમાન ઉંમરનો રેશિયો 3:4 છે. 10 વર્ષ પહેલા તેની ઉંમરનો રેશિયો 4:7 હતો. તો બંનેની વર્તમાન ઉંમર શોધો. તો આપણને જે આપેલું છે એ આપણે લખતા જઈએ. પહેલા તો વર્તમાન ઉંમરનો રેશિયો આપેલો છે. હું અત્યારના તમને કહી દઉં કે તમારે 20 સેકન્ડમાં જવાબ લાવવાનો છે. હું તમને સમજાવું છું એટલે D2D લખું છું. વર્તમાન ઉંમરનો રેશિયો આપેલો છે 3:4. ઓકે, એ આપેલો છે. અને બીજું આપેલો છે 10 વર્ષ પહેલા. 10 વર્ષ પહેલાનો રેશિયો આપેલો છે. એ કેટલો આપેલો છે? 4:7. 4:7 આપેલો છે. તો આપણે ગોતવાનું શું છે? વર્તમાન ઉંમર શોધવાની છે બંનેની. આ અમીષા છે અને આ બિમલા છે. હવે આપણે ટાઈપ 3 માં શું જોયું હતું કે આ તફાવત અને આ તફાવત સમાન હતો, પણ અહીંયા જોવાનું છે ટાઈપ 4 માં સમાન ન હોય તો શું કરવું. તો અહીંયા તફાવત કેટલો છે? 1 છે. અહીંયા તફાવત કેટલો છે? 3 નો છે. આ બંને વચ્ચેનો. તો આ તફાવત પહેલા શું કરવા પડશે? સેમ કરવા પડશે. તો એના માટે હું શું કરીશ કે આ રેશિયાને 3 વડે ગુણીશ અને આ રેશિયાને હું 1 વડે ગુણીશ, કારણ કે 1 અહીંયા અને 3 અહીંયા, એમ ક્રોસ કરી નાખવાનું છે. તો શું થશે? આ રેશિયાનો 3 વડે 3 ગુણ્યા 3 એટલે 9 જેમ 4 તેરીને 12. ઓકે, તો વર્તમાન સમયનો આ મેળો. એવી જ રીતે અહીંયા જોઈએ તો 1 વડે જ ગુણવાનું એટલે એનો એ જ રહેશે. તો આપણે શું કર્યું? તફાવત સેમ કર્યા. બંને જે રેશિયો આપેલો છે એ અંદરો અંદરનો તફાવત સેમ કર્યો. અહીંયા 3 નો તફાવત થઈ ગયો ને અહીંયા પણ 3 નો તફાવત. હવે આપણે શું કરીશું? આનો તફાવત શું છે? જો અહીંયા વાત કરીએ તો અહીંયા 5 નો તફાવત છે. અહીંયાની પણ વાત કરીએ તો 5 નો તફાવત. તો અહીંયા તફાવત 5 અને વર્ષનો તફાવત કેટલો છે એ આપણને અહીંયા આપેલો છે 10 વર્ષ. કેટલો આપેલો છે? 10 વર્ષનો તફાવત. 10 વર્ષ પહેલા વર્તમાન એટલે 10 વર્ષનો તફાવત છે. તો આપણને મળ્યું શું કે 5 બરાબર 10 વર્ષ મળ્યું. આ મળી ગયું. તો 1 ભાગ બરાબર કેટલા મળે? 5 દુ 10 એટલે 2 વર્ષ. 1 ભાગ બરાબર 2 વર્ષ મળે. ઓકે, તો વર્તમાન સમયમાં શું છે? રેશિયો આ. તેના ભાગ બરાબર આપણે શું મૂકવાનું છે? 1 બરાબર 2 કિંમત મૂકવાની છે. અહીંયા અમુક લોકો શું કરી નાખશે? 3 ગુણ્યા 2 બરાબર 6 વર્ષ એમ મૂકી દે છે. તો આ સદંતર ખોટો જવાબ આવશે. શું કામ? કારણ કે આપણે ગણતરી કરવા માટે એને અપડેટ કરેલું છે. તો આ જે રેશિયો છે 9:12 એને આપણે કાઉન્ટ કરવાનું છે. તો 9 ગુણ્યા 2 કરવાનું છે અને 12 ગુણ્યા 2 કરવાનું છે. અને જે જવાબ આવે એ આપણો સાચો જવાબ બનશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જૂનો જે રેશિયો છે એ આપણે લેવાનો નથી. જે નવો રેશિયો અપડેટ કરેલો હોય છે એ લેવાનો હોય છે. તો આ જે જવાબ આવે છે એ આપણો સાચો જવાબ બનશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો એની પછીનો દાખલો જોઈએ. રમેશની ઉંમર તેના પુત્રની ઉંમરની 3 ગણી છે. રમેશની ઉંમર તેના પુત્રની ઉંમર એટલે ઇન શોર્ટ કાંઈ આપેલું ન હોય તો એ વર્તમાન સમયની હોય. કાંઈ ન આપેલું હોય તો કયા સમયની હોય? વર્તમાન સમયની. માનો કે અહીંયા હું રમેશ લખી નાખું, એનો પુત્ર એટલે કે એસ લખી નાખું. 3 ગણી કોની હોય? સૌથી વધારે પિતાની જ હોય. અહીંયા 1 એટલે 3:1 મળી ગયું. 10 વર્ષ પછી તો આપણને એક તફાવત આપી દીધો. 10 વર્ષનો તફાવત આપી દીધો. પછી લખ્યું હોય કે પહેલા લખ્યું પણ આપણને તફાવત મળી ગયો. રમેશની ઉંમર તેના પુત્રની ઉંમરથી 2 ગણી છે. તો એ બની જાય છે 2:1. તો બંનેની વર્તમાન ઉંમર જણાવો. તો પહેલું આપણે જોવાનું છે આ બંને વચ્ચેનો તફાવત. અહીંયા કેટલો તફાવત છે? 2 નો તફાવત છે. અહીંયા કેટલો તફાવત છે? 1 નો તફાવત. તો એ તફાવત સેમ કરવા માટે અહીંયા 2 વડે ગુણવાનું. અહીંયા 1 છે તો અહીંને 1 વડે ગુણવાનું. તો 1 વડે ગુણીએ એટલે 3:1 એ આમનામ રહેશે. નીચેને આપણે 2 વડે ગુણવું પડશે એટલે 4:2 થશે. ચાલો હવે તફાવત જોઈ લો. અહીંયા 2, અહીંયા પણ કેટલો થઈ ગયો? 2 સેમ થઈ ગયો. આ બંને વચ્ચેનું અંતર અને આ બંને વચ્ચેનું અંતર એ સેમ થઈ જાય. અહીંયા 1 છે, અહીંયા પણ કેટલો છે? 1 નો તફાવત છે. તો અહીંયા કેટલો તફાવત? 1 નો. અને વર્ષનો કેટલો તફાવત છે? તો વર્ષનો તફાવત ગણીએ તો એ થશે 10. તો 1 ભાગ બરાબર આપણને મળશે 10 વર્ષ. એ આપણને મળી ગયું. તો અહીંયા અપડેટ કરો કે ન કરો, બે બાજુ સેમ જ છે. તો 3 ગુણ્યા સીધું શું કરી નાખવાનું છે? 10 એટલે કે 30 વર્ષ મળશે. 30 વર્ષ. અને અહીંયા 1 આપેલો છે તો 1 ગુણ્યા 10 સીધું કરી નાખશું એટલે 10 વર્ષ. તો આપણને મળી ગયું કે રમેશ અને એના પુત્રની ઉંમર 30 અને આની પુત્રની ઉંમર 10 વર્ષ. એ જવાબ મળી જાય છે. ઓકે, ચાલો એની પછીનો દાખલો જોઈએ. પિતાની ઉંમર પુત્રની ઉંમરની 3 ગણી છે. એની ઈજ આવ્યું છે. પિતા એટલે કે ફાધર, પુત્ર એટલે સન. અને વર્તમાન કાંઈ નું આપ્યું તેને શું માની લેવાનું છે? વર્તમાન ધારી લેવાનું છે. કેટલો છે? 3 ગણી છે એટલે 3:1 આપેલું છે.
9 વર્ષ પહેલા, હાલો અહીંયા 9 વર્ષ પહેલા, 9 વર્ષ પહેલા એટલે તફાવત આપણને મળી ગયો. 9 વર્ષ પહેલા પુત્રની ઉંમરથી 6 ગણી હોય. કોની? પિતાની. 6 ગણી હોય 9 વર્ષ પહેલા. તો આવી રીતના આપેલું હોય તો આપણે કઈ ગોતવાની છે? વર્તમાન. હવે કોઈ પણ અહીંયા કંઈક ફેરફાર કરી નાખીએ, વર્તમાનની વાત કરીએ અથવા તો એમ કીધું હોય કે 7 વર્ષ પછીની ઉંમર, 7 વર્ષ પછીની ઉંમર ગોતવાનું કીધું હોય તો શું કરવું, એ આપણે બધું જોઈએ રાખશું હમણાં. ચાલો વર્તમાન ઉંમર પહેલા ગોતી લઈએ. તો અહીંયા તફાવત ગોતો કેટલો છે? અહીંયા તફાવત ગોતો. અહીંયા 5 નો તફાવત છે. અહીંયા કેટલાનો તફાવત છે? 2 નો તફાવત. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરી નાખો. આને 2 વડે ગુણી નાખો, આને 5 વડે ગુણી નાખો. તો વર્તમાનનો કેટલો? 5 તેરી 15, 15 જેમ 5 થશે. અહીંયા 6 દુ 12 અને અહીંયા 2. તો આ તફાવત કેટલો થઈ ગયો? 10 નો થઈ ગયો. આ તફાવત કેટલો થઈ ગયો? 10 નો થઈ ગયો. આ બે તફાવત કેટલા થશે? ગણો. આ 3 નો તફાવત. અહીંયા કેટલો? 3 નો તફાવત. અને વર્ષનો તફાવત કેટલો આપેલો છે આપણને? વર્ષનો તફાવત આપણને મળે છે 9. તો 3 ભાગ બરાબર 9 વર્ષ અહીંયા મળી ગયું. તો 1 ભાગ બરાબર કેટલું થશે? 3 વર્ષ થશે. ઓકે. તો અહીંયા કિંમત મૂકવાની નથી. ક્યાં કિંમત મૂકવાની? નવો જે રેશિયો મળે છે એમાં કિંમત મૂકીએ તો 15 ગુણ્યા 3, 15 તેરી 45 વર્ષ. કોની મળી જાય છે? ફાધરની. એની પછી કેટલું છે? 5. તો 5 ગુણ્યા 3, 5 તેરી 15 વર્ષ. કોની મળી જાય છે? સન એટલે કે પુત્રની મળી જાય છે. હવે અહીંયા શું 7 વર્ષ પછી બંનેની કિંમત ગોતવી હોય તો 45 માં 7 ઉમેરી દો અને 15 માં 7 ઉમેરી દો. એમ કે માનો કે એમ પ્રશ્ન પૂછ્યો કે પિતાની 3 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા એટલે 3 વર્ષ પહેલા એટલે શું થાય? 45 ઓછા 3. અને પુત્રની 7 વર્ષ પછી એટલે 15 વત્તા 7 નો સરવાળો ગોતો. તો આવી રીતના સરવાળો ગોતી નાખો. પછી જે કન્ડિશન આપી હોય એ મુજબ જવાનું. જો બહુ આપણે ટ્રીક યુઝ નહીં કરવાની. આ સામાન્ય છે, અત્યારે હું તમને સમજાવું છું ને એટલે એટલી બધી વાર લાગે છે, પણ તમે 20 સેકન્ડની અંદર જ આનો જવાબ લાવી શકો છો. આ સમજાવું છું એટલે. નહીં તો તમે ટ્રીકમાં દો તો ટ્રીક એટલી બધી હોય છે કે યાદ કોને રાખવી, એ તમારી માટે મુશ્કેલ થશે. ચાલો એની પછી વાત કરીએ. 2 વર્ષ પહેલા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, વર્તમાન સમય નથી લખ્યું, 2 વર્ષ પહેલા લખ્યું. તો અહીંયા કન્ડિશન મૂકું છું 2 વર્ષ પહેલા. હાલો 2 વર્ષ પહેલા કોનો તફાવત આપ્યો? રિતેશ અને એની દીકરી એટલે કે ડોટર નો તફાવત આપેલો 9 ગણી હોય. રિતેશની ઉંમર 9 ગણી હોય એને દીકરી કરતા. 3 વર્ષ પછી, ઓહો 3 વર્ષ પછી એ કહી દીધું. 3 વર્ષ પછી. હાલો અહીંયા 3 વર્ષ પછી રિતેશની ઉંમર તેની દીકરીની ઉંમર કરતા 4 ગણી થશે. તો અહીંયા 4/1 થશે. તો વર્તમાન ઉંમર શોધવાનું કીધેલું છે. તો પેલું વહેલું શું કરીશું આપણે? અહીંયા તફાવત જોઈશું. અહીંયા 8 નો છે તફાવત, અહીંયા 3 નો તફાવત છે. આને ગુણ્યા શું કરીશું? 3 કરીશું, કારણ કે અહીંયા 3 છે એટલે ક્રોસ. અહીંયા 8 છે એટલે અહીંયા 8 કરીશું. ઓકે. તો ચાલો 9 તેરી 27 જેમ 3. આનું આપણે આ થયું. અહીંની વાત કરીએ. 8 ચોક 32 જેમ 8. હાલો હવે અહીંયા તફાવત જોઈએ તો કેટલો થાય છે? આ તફાવત 24. અહીંયા કેટલો થાય છે? 24 નો. હાલો બે સેમ તફાવત થઈ ગયા. હવે અહીંયાનો તફાવત જોઈએ 27 અને 32 વચ્ચેનો તફાવત 5 નો. 8 અને 3 વચ્ચેનો તફાવત 5 નો. તો હાલો એ 5 તફાવત મળી ગયો. હવે અહીંયા વર્ષનો તફાવત આપણને આપેલો છે? નથી આપ્યો. તો એ ક્યાંથી ગોતવાનો? અહીંયા 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા નહીં, પણ અહીંયા શું લખ્યું? 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા એટલે કે -2 એમ કરીએ. 3 વર્ષ પછી, 3 વર્ષ પછી એટલે કે 3 વર્ષ પછી. તો આપણે આનો તફાવત ગોતવો હોય તો શું થાય? અહીંયા 2 1 0 -1. તો આ ખરેખર આપણને તફાવત મળે છે 5 વર્ષનો. કેટલો મળે છે? 5 વર્ષનો. તો 2 વર્ષ પહેલા અને 3 વર્ષ પછી તો ટોટલ તફાવત કેટલો છે? 5 વર્ષનો. આવી રીતના તમને આપેલો છે. તો અહીંયા આ તફાવત જોઈએ 5 છે ને આ વર્ષનો તફાવત 5 છે. તો 5 બરાબર 5 વર્ષ છે. તો 1 બરાબર 1 વર્ષ થયું. ઓકે, સીધું છે, આમાં કઈ ગુણાકાર આવશે નહીં. એટલે સીધું શું થઈ ગયું? 27 ગુણ્યા 1 એટલે 27 વર્ષ કોના થઈ ગયા? આર એટલે રિતેશના. અને ડોટર એની દીકરીના કેટલા થશે? 3 વર્ષ. એ આપણને સીધો જવાબ મળે છે. જો આમાં કાંઈ નવીન કરવાનું નથી. આ સીધું આપણને આપેલું છે એટલે આપણે સીધે સીધું મૂકી દીધેલું છે. બીજું કાંઈ કર્યું નથી. એ ખાસ ધ્યાન રાખજો. હવે હું તમને આ કહેવા માંગુ કે આ સાચો જવાબ છે એવું તમે માની લેશો એ ભૂલ પડશે. શું કામ મેં તમને આવું પહેલા સાચું કીધું ને ખોટું પડે છે? શું કામ?
કારણ કે આપણને શું કીધેલું છે? વર્તમાન ઉંમર ગોતવાનું કીધેલું છે. ખાસ ધ્યાન રાખો, આ જે રેશિયો મળે છે, આ જે રેશિયો, એ રેશિયો કોનો મળે છે? એ રેશિયો મળે છે 2 વર્ષ પહેલાનો. 2 વર્ષ પહેલાનો. તો વર્તમાનમાં આપણે શું કરવું પડશે? વર્તમાન સમયમાં લાવવા માટે આને +2 વડે સરવાળો કરવો પડશે. અહીંયા +2 વડે સરવાળો કરવો પડશે. તો અહીંયા 27 ને 2 29 એ જવાબ મળશે. કોનો? રિતેશનો. અને અહીંયા 5 વર્ષ એ કોનો જવાબ મળશે? એની દીકરીનો. એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ તમને સંકેત આપવા માંગુ છું કે આ ચેન્જીસ આવે છે તો એની ઉપર તમે ફોકસ કરજો. કે અહીંયા વર્તમાનની આપણે આદત પાડી દીધી હોય ને તો વર્તમાનને સીધો જવાબ ધારી લઈએ છે, તો એવું હોતું નથી. ક્લિયર થાય છે? ઓકે, ચાલો હવે આની ઉપર તમે ફોકસ કરો કે 6 વર્ષ પહેલા. હવે અહીંયા લખી નાખ્યું 6 વર્ષ પહેલા. વર્તમાન નથી કીધું, 6 વર્ષ અને શબ્દ મૂકેલો છે પહેલા. ઓકે, ચિંટુ અને પિન્ટુ ની ઉંમરનો રેશિયો 12:19 હતો. 12 વર્ષ પછી, ઓહો, જો 12 વર્ષ પછી, 12 વર્ષ પછી, હાલો આમ આપેલું છે તો પહેલા તફાવત કેવો થાય છે? આ 6 વર્ષ પહેલા અને આ પછી, તો ટોટલ તફાવત વર્ષની વાત કરીએ તો તફાવત કેટલો થઈ ગયો? 18 વર્ષનો. 12 + 6, કારણ કે અહીંયા પહેલા લખેલું છે. ધારો કે હું પહેલાની જગ્યાએ હું લખું, પછી લખી નાખું, તો 6 વર્ષ પછી અને 12 વર્ષ પછી, તો તફાવત કેટલો થઈ જાય? 6 વર્ષનો થઈ જાય. સમજાય છે? તો આપણે એ નથી લેવાનો, આપણે તો જે પહેલા વાળો છે એ તફાવત લેવાનો છે. અહીંયા પછી છે તો ખરેખર આપણે તફાવત કેટલો રકમ મુજબ છે? 18 વર્ષનો. 12 વર્ષ પછી તે 3/4 થાય છે. 3/4 થાય. તો વર્તમાન ઉંમરનો સરવાળો શોધવાનો. અહીંયા તો સરવાળો કરી નાખ્યો છે. ખાસ ધ્યાન રાખજો, સરવાળો કરી નાખ્યો. તો પહેલું આપણે શું ગોતી નાખીએ? તફાવત ગોતી નાખીએ. અહીંયા 1 નો તફાવત છે, અહીંયા કેટલો તફાવત છે? 7 નો તફાવત છે. તો આને ગુણ્યા 7 કરું, આને ગુણ્યા હું 1 કરું, તો શું થશે? 12/19 આમનામ રહેશે. અહીંયા 7 તેરી 21 થઈ જશે. 7 ચોક 28 થઈ જશે. હવે આપણે જોઈએ તફાવત કેટલો છે? આનો તો 7 નો છે, આનો તફાવત 7 નો થઈ ગયો. ઓકે, સેમ થઈ ગયો. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? અને આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? એ બંને વચ્ચેનો તફાવત કેટલો થઈ જશે? 9 થઈ ગયા છે. ઓકે, 9 થઈ ગયું. હવે આપણે આ તફાવત કેટલો ગયો? 18 વર્ષ ગોતી નાખ્યો, તો 18 વર્ષ મળી ગયો. ઓકે, તો 9 = 18 વર્ષ મળી ગયું. 9 દુ 18, તો 1 = 2 વર્ષ થઈ ગયું. ઓકે, હવે આ જે છે એ વર્તમાન સમયનો નથી, એ ખાસ ધ્યાન રાખજો. 6 વર્ષ પહેલાનો છે. શું છે? 6 વર્ષ પહેલાનો ગુણોત્તર છે. તો 12 અને 9 જે લખેલા છે એમાં આપણે ગુણ્યા 2 કરી નાખીએ, કારણ કે 1 = 2 છે ને, તો 12 દુ 24 વર્ષ. આને ગુણ્યા 2, તો 19 દુ 38 વર્ષ. એ ક્યારે થઈ જશે? 6 વર્ષ પહેલા છે, તો આ 6 વર્ષ પહેલાનો જે ગુણોત્તર હતો એ મુજબ આપણને વર્ષ મળેલા છે. તો 6 વર્ષ સુધી આપણે ઉમેરો કરીને વર્તમાનમાં લાવવું હોય તો 6 વડે સરવાળો કરવો પડશે. અહીંયા શું થશે? 30 વર્ષ થશે. અહીંયા શું થશે? 42 ને 44 વર્ષ. 44 વર્ષ થશે. એ આપણો શું બનશે? આન્સર બનશે. એટલું ક્લિયર થાય છે? તો એ તમારે ખાસ જોવાનું છે અને તમારા સમક્ષ જે હોમવર્ક આપેલું છે એ તમારે કરી લેવાનું છે. એનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે